પોરબંદરમાં આવશે ને તે દિવસે આપણે સફળ થયા ગણાશો. એટલે આપણે તે દિવસ સુધી મહેનત કરવાની છે કે એ દિવસે આપણા જે પોરબંદર વિસ્તારના જે નાગરિકો વસે છે, સર્વજ્ઞાતિ ભાઈઓ બહેનો પોરબંદરના, એ લોકો પોતાની પોરબંદરના સાતમ આઠમના મેળામાં જે દિવસે ભાતીગળ સંસ્કૃતિ જે આપણે પ્રદર્શની નીકળે છે ને, એને જોવા માટે વિઝા લઈને આવવા જોઈએ. આ જોવા માટે આટલા સુધી આપણે મહેનત કરવાની છે. આપણે લગભગ 30-40% સુધી પહોંચી ગયા છે કે હરેક વ્યક્તિને ખબર છે કે પોરબંદરનો મેળો એટલે જે પોરબંદરના મેળામાં પોરબંદર જે છે એ ભાતીગળ પોતાના પરંપરાગત પહેરવેશમાં નીકળશે અને મણિયારો રમશે. બરાબર? તો આ રીતે આપણે સૌ સાથે મળી અને આજનું આયોજન કરીએ. થેન્ક યુ. બીજા નંબરમાં હું હર્ષિભાઈને વિનંતી કરું, બે શબ્દ બોલો. બે શબ્દ બોલવા જ પડે. બધા રિવ્યુ આપશે. મહેશ શક્તિ સેનાની કારોબારી સાથે સાથે આવનારા સાતમ આઠમના મેળામાં આપણા સમાજ અને સમગ્ર સમાજને સાથે લઈને આપણે કેમ સારી રીતના આપણો મેળો વધારે દીપે, જેમ રાણાભાઈ કીધું, એના આયોજન માટેની આજે આ બેઠકમાં ઉપસ્થિત આપણા સૌના પ્રમુખ, ખૂબ જે ગૌશાળાનું પણ કામ કરે, બધા આપણે જાણીતા છે એવા શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, સરકારી કામો હોવા છતાં જ્યારે સમય મળે અને જ્યારે જરૂર હોય ત્યારે પણ હાજર હોય એવા આપણા પ્રવક્તા એવા રાણાભાઈ ઓડેદરા. એક મહિલા તરીકે ઘણો ટાઈમથી આપણે જ્યારે મિટિંગ હોય ત્યારે જોઈએ કે બેનની હાજરી એક જ હોય અને ક્યારેય કોઈ પણ થાકતા નથી ને ક્યારેય એવું નથી કીધું હાલો હવે કોઈ નહોતું આવતું તો હું ન જાઉં. સતત ને સતત શક્તિરૂપી આપણે બધાને, કોઈ પણ બહેનો આવે તો આપણે મેન્ટલ સોલ્વ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય અને બેન સાથે અમુક ચર્ચાઓ આપણે ન કરી શકીએ, પણ આપણી સાથે કન્ટિન્યુ છે એવા મંજુબેન, ઉપસ્થિત શક્તિ સેનાના બધા જ અલગ અલગ હોદ્દા ઉપર જે સમાજ હિત માટે થઈને કામ કરે છે એવા તમામ, અને ખાસ કરીને જે કાયમ માટે ઓફિસ સંભાળે, કારણ કે સમયથી મોટું હું માનું છું કોઈ નથી દાન. અત્યારે સૌથી અઘરામાં અઘરું, સૌથી મુશ્કેલ પણ સમય છે, એમાં હું જોઉં છું ને આપણે બધા જોઈએ. ઘણા ટાઈમથી જ્યારથી ઓફિસનું કામ ચાલુ થયું ત્યારથી જ આપણે સાહેબ એવા નોભણ સાહેબ, પરબતભાઈ કડગિયા, તેમજ જેદીથી જોડાણા તેદીથી કન્ટિન્યુ દેવાભાઈ, માલદેવભાઈ, વિજયભાઈ, બધા જે કોઈ સમય આપે છે એમનો એક વખત તો હું હૃદયથી આભાર માનું છું અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે જે કોઈ પણ સતત સમય પણ આપે ને કામે કરે જ્ઞાતિ માટે, એને ઈશ્વર વધારે કામ કરવાની શક્તિ આપે, એ વધારે કામ કરે. આમ તો આપણે મહેશ શક્તિ સેના નામ છે અને સાહેબે જેમ કીધું કે આજે કારોબારી પણ હોય અને આપણે ગ્રુપ દ્વારા એક મેસેજમાં કીધું, હું માનું છું કે એમાં થોડોક સાહેબ ફેરફાર કરીએ આપણે. એક મારો વ્યૂ છે, કદાચ એમાં ફેરફાર બધાની બધી સહમતી, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના ઘણા ગ્રુપો છે, એટલે ગ્રુપને અંદર હું માનું છું કાયમ કોઈ મેસેજ કદાચ ન પણ જોતા હોય, થોડોક આપણો સમાજને આપણે પોતે એવા છે મેન્ટલી કે કીએ તો જાવું નકર ન જાવું, એટલે આપણો હેતુ છે કેમ કરીને ભેગા કરવા, વધારે ભેગા થાય એના માટે કદાચ ફોન કરવા પડે તો કંઈ વાંધો નહીં, તો કરવું જોઈએ, તો જ આપણું સંગઠન વધારે મજબૂત બનશે. કારણ કે શક્તિ ભેગી કરીએ તો જ થાય ને, એક વ્યક્તિગતથી કંઈ થાય નહીં. એટલે આપણું શક્તિનું પ્રદર્શન અત્યારે છે જેની બહુમતી હોય એ જ સર્વોપરી હોય. તો આપણી જેટલી વધારે જેમ આપણે જોઈન્ટ થવું, વધારે સંખ્યામાં ભેગા થવું, તો જ આયોજન પ્રોપર થાય ને એનો પ્રભાવ પણ પડશે. બાકી તો રાણાભાઈએ જેમ વાત કરી એમ મેળામાં હું માનું છું કે આપણે વધારે સંખ્યા કરવી હોય તો આપણે જેટલા પણ મંડળીઓ છે એનો સંપર્ક કરી અને મંડળીઓવાળાને આપણે એગ્રી કરીએ, અથવા તો રૂબરૂપ કોઈને જવાબદારી સોંપીએ કે ગામની બધા ભેગા સમય કદાચ ન કાઢી શકીએ કે ભાઈ કોટડામાં તો કરશનભાઈ પોતે છે, બીજી અન્ય કોઈ પણ મંડળી હોય એની સાથે પણ આપણે સંપર્ક કરીએ કે ભાઈ તમે એક દિવસ જ્ઞાતિ માટે આવો અને ટ્રેડિશનલમાં આવો. એમ જ દીકરીઓની કોઈ મંડળી હોય તો એને દીકરીઓને પણ આપણે આગ્રહ કરીએ, વિનંતી કરીએ, પછી જેટલા આવે એટલા, અને જેટલા આપણા છે સંસ્થા સાથે જોડાયેલા એ ફરજિયાત આવે, કારોબારીના હોય અથવા તો પદ ઉપર હોય
અને બીજા પણ વધારેમાં વધારે સંખ્યામાં આવે એના માટે આપણે સરપંચો, તાલુકા જિલ્લાના સભ્યો એને પણ હું માનું છું કે આપણે ફોન કરીએ, વાત કરીએ, વિનંતી કરીએ તો જેટલી સંખ્યા વધશે એમ રાણાભાઈએ જેમ કીધું એમ આપણું સપનું છે એ ઓટોમેટિક સાકાર થાય. કારણ કે અમે એના સાક્ષી છે કે બખલામાં ઘણા વર્ષોથી હોળીનું આપ બધા જાણો કે ભાતીગણ પેલા બહેનો છે એના અમે રાહડા નતા રાખતા, પછી બહેનોના અત્યારે રાહડા હોય કે મણિયારો હોય તો રાણાભાઈએ કીધું એમ અત્યારે માત્ર સીએમ સાહેબ અને પીએમ સાહેબ આ બે જ બાકી છે. બાકી મોટાભાગના કેન્દ્રીય મંત્રી હોય, ક્લાસ 1 અધિકારી હોય, આઈપીએસ ઓફિસર હોય, બધા આવી ગયા. એટલે અને ઘણા બધા વિદેશથી માત્ર ને માત્ર હોળીનો આ તહેવાર માણવા આવે. એટલે જેમ સંખ્યાબળ વધશે એમ ઓટોમેટિક આપણું આકર્ષણ પણ માણસોનું વધશે અને આપણે કોઈને કહેવું નહીં પડે, ઓટોમેટિક પછી આવતા થઈ જાય. અને ઘણું બધું આપણે હમણાં જ જોયું કે મોઢવાડાની અંદર માં લીરબાઈ માતાજીનું જેમ રથયાત્રા નીકળી તો અત્યારે હમણાં જ છેલ્લો વિડીયો તમે કદાચ જોયો હશે, એટલો વરસાદી વાતાવરણ હતું એમ છતાં પણ માનવ મેદની એટલી ઉમટી ગઈ. એટલે માણસ છે એ કોઈ પણ એક સ્થળ કે જગ્યા કે એવો પ્રભાવ જ ઊભો થઈ જાય તો ઓટોમેટિક જવાનું છે, પછી કોઈને કહેવું નહીં પડે. તો આપણે બધા એમ સાથે મળીને એના માટે કદાચ આપણે કોઈને કહેવું પડે, ફોન કરવા પડે, જવું પડે તો ત્યાં લગન મહેનત આપણે કરીએ. પછી એક વખત યુટ્યુબ બધા છે એ એક્સેપ્ટ કરી લઈએ બધાને, અથવા તો આપણે એવું નક્કી કરવું જોઈએ કે ભાઈ અમારું આ તારીખે રવિવારે મિટિંગને લઈને મેસેજ આવશે, કોઈ પણ ઇમરજન્સી હોય, મિટિંગ હોય એડવાન્સમાં આપણે નક્કી હોય ને તો ત્યારે આપણે જોઈ શકીએ. પણ ઘણા એટલા ગ્રુપો હાલે છે ને એટલે જોઈ ન શકીએ તો કદાચ સંખ્યા પણ ઓછી થાય. એમાં બેમાં મને લાગે સુધારો કરીએ. બાકી ખૂબ આપણા બધા ભાઈઓ કામ કરે, આપણે એમ્બ્યુલન્સનું કામ સારું છે, ઘણા કામ સારા છે. એટલે પોઝિટિવિટી ઘણી છે ને પોઝિટિવિટી આપણે સાથે ફરીથી જ્ઞાતિનું જેમ પણ વધારે કામ થાય. અને બીજો એક મારો પોતાનો ઘણા અનુભવ છે કે આપણી જ જ્ઞાતિ નહીં પણ અન્ય જ્ઞાતિમાં પણ મેર શક્તિ સેનાનું અત્યારે ખૂબ સારું નામ છે, ઘણો બધો વિશ્વાસ વધ્યો. બીજા પણ આપણી પાસે ઘણી વખત વાત કરતા હોય કે ભાઈ અમારે પણ તકલીફ પડે ત્યારે અમે વાત કરીએ અને અમારું કામ થાય. એટલે આપણા જે અહીંયા આગેવાનો કન્ટિન્યુ સમય આપે એને ફરીથી અભિનંદન સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ જય. હવે મિત્રો આપણે બધાના ખુલ્લો મંચનું આપણે એક રાખ્યું જ છે, એટલે પહેલા આપણે મીટિંગના એજન્ડા બધા પૂરા કરી લઈએ, પછી આપણે છેલ્લે અધ્યક્ષ સ્થાને તે કરશુંભાઈ બોલશે. હવે સંગઠનની એક રૂપરેખા વિશે હું વાત કરતો. આપણે અત્યારે ખાસ તો એક સમાધાન સમિતિ છે એ બહુ સારી રીતે કાર્યરત છે. હું શોર્ટ એકદમ ટૂંકી વાત કરતો. પછી એમ્બ્યુલન્સ કમિટી પણ બહુ સારું કામ કરે છે. જરૂરિયાતમંદ દીકરીઓના મેરેજ અને જે અમુક બાળકો છે એને આપણે જે ભણતા હોય, હોશિયાર બાળકો હોય એના માટે આપણે થોડીક સહાય પણ કરીએ છીએ. એક મુખ્ય લક્ષ્ય આપણું એ છે કે આપણી પાસે કંઈ વધારે ભંડોળ ભેગું નથી થતું, જેવા આવે એવા આપણે સમાજ હિતાર્થે ખર્ચી નાખીએ છીએ. આ એક રૂપરેખા છે. બીજું કે મેળો જે છે એને આપણે ખબર છે કે આપણે દસમના આપણે જે સાંસ્કૃતિક પ્રદર્શન માટેનો કાર્યક્રમ રાખીએ છીએ એના માટે આપણે મેર સમાજ છાયા બધા 3 વાગે, ખાલી ટૂંકી એક રૂપરેખા આપી દઉં, 3 વાગે આપણે બધા એકત્રિત થઈએ છીએ અને ત્યાંથી આપણે જે રેલીના રૂપમાં આપણે થઈ સાયા ચોકીથી થઈ ઓલી બાજુ ફરી ને ઓલા જે હાઉસિંગ છે ત્યાંથી આપણે મેળામાં એન્ટ્રી કરી ઓલી બાજુ થઈ બધાને આપણે અભિનંદન કરતા કરતા જે કર્મચારીઓ છે એને આપણે, કારણ કે ડ્યુટીના સમયે પણ આપણે મેળાના સમયે પણ ડ્યુટી ભજવતા હોય છે, એટલે એને આપણે અભિવાદન કરી અને આપણે દાંડિયા રસ પણ રાખીએ છીએ અને આપણે હસ્ત કરીએ છીએ. આ ટૂંકી રૂપરેખા આપ સૌને ખબર જ હોય. હવે બીજી વસ્તુ, હવે જે આપણે જે વિચારતા હતા એ વાત આવી છે. અમે અહીંયા જો ઘણા બધા સૂચનો તમારા ધ્યાનમાં હોય તો અમે એક આ તૈયારી રાખી છે કે તમારો કોઈ સૂચનો હોય, વ્યાજબી સૂચનો હોય તો મારી પાસે પેન અને કાગળ છે, તમે લખી શકો અને કોઈને કંઈ રજૂઆત કરવી હોય એ પણ બોલી શકો. કારણ કે એક લક્ષ્ય હું સતત જોડાયેલો હોવાને નાતે કે એકદમ પવિત્રતાથી કામ કરીએ છીએ હર્ષિભાઈ, બરોબર? કામ કરે એને ક્યારેક ચૂક પણ થતી હોય, એમ છતાં એવી કોઈ ચૂક હોય અને તમે સૂચન કરો તો એ ગ્રાહ્ય પણ રહે.
એટલે મારી પાસે આ છે. કોઈને સૂચન કરવું હોય તો પેન અને કાગળ બેય છે, આજની તારીખ સહિત તમારું નામ ઠામ અને આમાં લખીને તમે આપી શકો. એટલે એ કરવું હોય તો આપણે કરી શકો. તમે તમારે જો મિલન આપી દે ને બધા. કોઈ તમારે એના માટે છે ને હું લખતો જાઉં છું. એના માટે નહીંતર આ જે છે ને હરીભાઈ, આ રીતે આપણે તૈયારી રાખી છે ઓફિશિયલી કે ભાઈ પોતાનો ફોન નંબર કે આ રીતે કઈ વાંધો નહીં. હવે હું બેનને અને લીલાજીભાઈને ખાસ આગ્રહ કરું કે પોતાનો વિચારો વ્યક્ત કરી કઈ અમારા લાયક કઈ હોય કે આ સુધારો કરવા જેવો છે અથવા તો આગળના સમયમાં આપણે સંગઠનને કઈ રીતે મજબૂત બનાવી શકીએ એના માટેને આપણે ખુલ્લા દિલે ચર્ચા કરીએ. કઈ શક્તિ છે લવ હોય. ના ના એમાં કઈ એવી જરૂર નથી. પણ જે આગળ હર્ષિભાઈએ કીધું ને એની ખાસ જરૂર છે. સૌથી મોટો પાવર હોય તો અત્યારે સોશિયલ મીડિયા. આપણે એને 25 જાણા છે પણ આ 1 લાખ જાય વિડીયો વર્લ્ડના ખૂણે ખૂણે જાય. એટલે એક તો આપણે ક્યાંય સ્ટેજ ઉપર કે બોલતા હોય તો મર્યાદા રાખવી પડે અમુક વસ્તુ. જ્યારે શહેરી તરફથી સોશિયલ મીડિયા વર્કર ક્યાંક ને ક્યાંક વિડીયો ઉતારતા, એટલે જેમ આપણે અત્યારથી જેટલા વર્ષથી બધી જ્ઞાતિ પ્રત્યેનો ભાવ છે ને મેળામાં, આપણા મેળામાં પોરબંદરનું આખા સમાજના 18 વર્ણના હાથે લઈને આપણે જઈએ અને ગવર્મેન્ટના જે કોઈ કાર્યકર્તા છે કોઈ કર્મચારી છે એને ફૂલથી આપણે એનું સ્વાગત કરીએ અને અભિનંદન કરતા થઈએ અને એને સપોર્ટ કરીએ. અને જેવી રીતે હરક સમયે કરશનભાઈ કહે કે આપણે રેલી કાઢીએ ત્યારે ન કોઈ હથિયારનો ઉપયોગ કરવાનો, ન ગેરશબ્દનો, ન કોઈ રાયડું ઢાળા કરવાની, શાંતિપૂર્વક. આ મેળાની અંદર ગયા વર્ષે આપણે કરવું હતું તો વરસાદને કારણે કેન્સલ થયું. એટલે આ વર્ષે જેટલા જણા જોવે એટલાય. અને જેમ નરસિંહભાઈએ કીધું કે મેસેજ નથી જોવાતા. અમારે નરસિંહભાઈને એક દિવસ જ વાત થઈ હતી તો મને કે મારે એટલા બધા ગ્રુપ છે, ગુજરાત ટ્રેવલના ગ્રુપ છે, કે ક્યારેક ગ્રુપમાં હું નથી જોયો તો કે મને બતાડ્યા. એટલે જે તે સમય હોય અને ઓફિસ બોય નવરા હોય ત્યારે જે આવે છે આપણે હારે જોડાય દિલથી લાગણી નથી પોગ્યો. હું જે મારા કામમાં હમણાં લાગી ગયો, હું નથી આવતો. મારું કામ હતું જાહેરાત કરવી અને કોઈ માણસને સલાહ સૂચન દેવી અને ક્યાંય હું વાહે ઊભી મારા થાય કરી. આમાં હજી પણ આપણે શરૂઆતમાં કીધું હતું કે આર્થિક રીતે, માનસિક રીતે અને બધી રીતે સપોર્ટ જેટલાથી થાય, જે રીતે થાય એ રીતે કરજો. કારણ કે આનું 100 વર્ષનું રેકોર્ડ છે, બધા રેકોર્ડ છે ઓફિસમાં, જેને જોવા હોય જોઈએ. બીજું કે જો અવડું મોટું ભવન આપણે એક મોબાઈલથી ચાલુ કર્યું હતું ને આજે આ કરોડોનું ભવન બને આપણું, તો એથી વિશેષતા શું? 100 એમ્બ્યુલન્સ, 100,000 માણસના જીવનમાં કાંઈક ને કાંઈક ફેરફાર થયો, સમાધાન કર્યા, 100,000 થી વધારે આપણે કેસ સોલ્વ કર્યા. તો આમાં કેવું હોય કે એક જોક્સ આવે હોય, સોફવર્ડ નથી કરતો એમાં સમજી જાય. એક ગામ હોય ને 5 એવા માણસ હોય અને 100 કામ થતા હોય ને 5 માણસ સંતોષય ન થયું, બધાને સારું ન લાગે. 100 જણામાં 5 જણાની થોડીક માનસિકતા ઓલી. આપણે એમ નથી કહેતા કોઈ ખરાબ છે. આપણે એક તો એ મોટી વસ્તુ એ છે કે શક્તિશાના માટેનો કોઈ હજી આપણા વિરોધમાં એવો મોટો માણસ કે એવું કોઈ લોકો આવ્યા નથી. જે રીતે આપણે કાર્યક્રમ કરીએ એમાં એક જ વસ્તુની જરૂરિયાત છે કે પાછા છોકરા જોડાવ, યુવા છોકરા. આ 100 વર્ષ થઈ ગયા, નવું હતું ત્યારે લોકોને એક યોજના ન ખોલી હોય કે તમે નવીન કરો ને એટલે લોકો એ રીતે જોડાય. તમે દુકાન નાખો કે કંઈક મોલ નાખો, હોટલ નાખો ને લોકો જોવા માટે થઈને જોડાય. આમાં સમય જે કંઈ જે રીતે દે એ રીતે થોડો સમય દેજો. હજી આપણે જે આ ભવન બન્યું એનાથી સુંદર ભવન બનાવ્યું. મેર સમાજને ઓલ વર્લ્ડમાં જેમ મણિયારા જેવી રીતે આપણી એક સંગઠન, એક કાર્ય. સાપ આપણી પહેલા અમુક વચ્ચે સમયમાં ખરાબ હતી પણ આવા સંગઠનનું કામ કરે ને ત્યાંથી સાપ પણ સુધરી ગઈ. એટલે આમાં સપોર્ટ કરજો. અને આ જે કંઈ કરીએ આપણે કાર્યક્રમ એમાં જેટલા મિત્રો આપણે અહીંયા બેઠા હોય મિનિમમ તમે તમારા ગ્રુપો હોય ને એમાં કમસે કમ મેસેજ કરી, ફોન કરીને તે દિવસે બોલાવવા એ તમારી ફરજ છે. મારા ઓલામાં 20 જણા, 20 ગ્રુપ છે. 20 ગ્રુપની જવાબદારી મારી કે એક વ્યક્તિને હું ફોન કરીને 10 તારીખે જે આપણે ઓલું આયોજન કરવાનું છે એમાં આમંત્રણ અને આપણે સપોર્ટની જરૂર છે. એટલે બધા નમીન હાથ જોડીને કહીએ કે જે કોઈ આમાંથી જોવે. મારું ફેસબુક થઈ ગયું બંધ. આ પ્રતાપ, તમારા ગામ પ્રતાપ છે ને, પ્રતાપ વડોદરા, એના ફેસબુકમાં લાઈવ છે. એટલે એમાં જોડાજો અને તમે બધા અહીંયા આવ્યા ખરેખર 20 જણાને ફોન કરજો. અને આપણે ટ્રાફિક કઈ નથી કરવી બહુ. જે રીતે આપણે રેલી છે
એ રીતે જે પોતપોતાના વાહન લઈને હું જીપ લઈને આવી, મારે બે ત્રણ ફોર વ્હીલ લઈને આવી, એમાં આપણે જાઉં, તમે પોતપોતાની ગાડીને પ્રભાવ પડે અને મજા આવે. એટલે બસ એ જ કેવું, આ આમંત્રણ માટેનું આજ મીટિંગ હતી ને આગળ જેનાથી જે સમય હોય એ પ્રમાણે યોગદાન દેજો. મારાથી ભૂગાતું નથી એટલે માફી માગા કે હું નેટ આવે હતો એવું માન કામ ધંધે છેડ્યો, થોડોક ટાઈમ કરના અને બસ હવે થોડુંક દિન કીહે મોહી વધારે બોલતા નથી આવડતું પણ જે નીકળે હાસી વાત નીકળીએ. પહેલાં તો બધાને સીતારામ. એ હું માફી માંગુ છું કે થોડાક ટાઈમથી મારી શારીરિક સ્વાસ્થ્ય ઠીક નહોતું, એટલે હું છેલ્લા 6 મહિનાથી ઓફિસે ખૂબ મારી નહીવત હાજરી છે. અને એની પાછળનું કારણ માત્ર મારી તબિયત હતી, બીજું કોઈ નહોતું. જે કોઈ સતત કામ કરે છે એને ધન્યવાદ. હું કાલની જ વાત કરું, બીજી વાત પછી કરીશ. આપણે રાણાભાઈએ કીધું ને એ જ વાત. RSSના રાજકોટથી કિસાનભાઈ આવેલા અને 5-7 વ્યક્તિઓને જ મળવાનું હતું. એમાં મને પણ બોલાવવામાં આવી હતી અને હું તો સંઘારે ઘણા વર્ષથી જોડાયેલી છું, તો મારો પરિચય નહીં ગયો. એટલે પહેલાં તો સાહિત્યકાર છું, આ શું તે છે, પછી શક્તિ સેનાનું. તો કિસાનભાઈની આંખમાં એક અલગ ચમક જોઈને શક્તિ સેનાનું તો બહુ મોટું કામ છે. એ રાજકોટની એક સંઘનો પ્રખર જવાબદાર વ્યક્તિ, જો એની પાસે સંઘ સુધી જો આપણા કામ પહોંચ્યા હોય તો આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. ને પછી બીજું તો મારા વિશે શક્તિ સેના વિશે આપણે ભગતભાઈ પાટડિયા હતા, તેજસ ખાનકી હતા, એની પછી થોડી ચર્ચાઓ કરી. મારો કહેવાનો મતલબ એમ છે, આપણા બધા માટે ગૌરવની વાત એ છે કે વિશ્વનું જે સંગઠન છે એના જવાબદાર વ્યક્તિઓ જો એમ કહે કે શક્તિ સેના બહુ મોટું કામ છે, તો આપણા માટે ખરેખર ધન્યતાની વાત છે. આપણે એવું વિચારીએ કે આટલા જ ભેગા થયા છીએ, આટલા, પણ હું એક કામ કરું છું એ તો હવે એકલી કરું છું. બધાને ખબર છે હું હારતી નથી. હું કામ કે એક નીકળું છે ને એકલું, તો એની વાંહે 100 ઊભા છે, ભેગા ન હોય તો કંઈ નહીં, મારે તો છે. એવી ભાવના લઈને જ્યાં સુધી સમાજનું કામ આપણે પકડી રાખશું ને ત્યાં સુધી આપણે ક્યારેય એકલા છીએ જ નહીં. અને બધાય આવે, મને તો બધાયની સામે ફરિયાદ છે. તમારે હગાની સાંજી હોય તો બાયુને લઈ જાઓ, કોકને લગ્ન હોય તો લઈ જાઓ, ગામમાં દાંડિયાના શ્રમમાં હોય તો બાયુ તરત તૈયાર, નોરતામાં તૈયાર. તો તમે બધાય બાયુને મેળામાં કેમ ઢારમાં પહેરાવી નથી આવતા? આનો સવાલ બહુ સાચો છે. આ વખતે ટ્રાય આ વખતે એવું થવું જોઈએ કે પેલા બધાય ઘરેથી બાયું આવે તો જ મારે ઘરવાળાને કેવું કે ચોઈની સીવડાવો, નકર પછી અમારે એમ જ આવે ને બિચારા. કોઈ દી બેય રીત નથી. તો તમે જો બાયુને લઈને આવો તો હું ભારતી કહ્યું હતું, નકર મને આવો જવાબ મળે કે ભાઈઓ આવે છે, કેટલી બાઈઓ આવે છે, કોઈ નહીં. બસ તો હું ન આવું તો આવે, તું તો જાશો ને. તો આવો જવાબ ન સાંભળવો પડે. એટલે અપેક્ષા રાખું કે બધાય અગાવાલા બાયું હોય, બેનું દીકરીઓ નહીં લેતા આવજો. અને શક્ય એટલું આપણે લીલાજીભાઈએ કીધું એવી રીતે એની પબ્લિસિટી થવી જોઈએ. સમાજ સુધી પહોંચવા માટે મીડિયા છે, મેસેજો છે, અથવા તો આપણા પોસ્ટરો છે, એ આપણે મને લાગે છે 15 દી આડા હોય ત્યાં ચાલુ કરી દઈશું. અને 3 વર્ષ પહેલાં એવું કર્યું હતું ત્યારે આપણે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને બહુ મોટી સંખ્યામાં આપણી હાજરી હતી. તો આ વખતે આપણે બેનો દીકરીઓને વધુમાં વધુ જોડીએ. દરેક ગામની અંદર આગેવાન હોય એની પણ આપણે ભલામણ કરીએ કે ભાઈ 5 બેનો દીકરીઓ, અને ગામમાં 10 બાયું તો જબરીઓ હોય જ, ભલે ને એજેન્ટ માતાજીઓ આપણે ભેગીઓ આવે. થોડું એવું છે કે દીકરીઓ છે, વડીલ માતાઓ આવે, પણ ટ્રેડિશનલ દેશમાં આપણી માતૃશક્તિઓ જોડાય એવાય પ્રયાસ કરશું. અને જે કંઈ કામ હાલે છે, આપણે એવું લાગે કે આપણે વીક પડ્યા છીએ ને આપણે ઢીલા પડ્યા છીએ, એવું કાંઈ નથી. કરશનભાઈ બહાર નીકળીને સાંભળીને ત્યારે આત્મા ખુશ થાય કે આપણે શક્તિ સેના મેમ્બર છીએ. ગમે તે તમે જાશો હોય ક્યાંય ને ક્યાંય એક નકારાત્મક વિચારધારા તો સમાજમાં એક પક્ષ રહેવાની જ છે. 1-2% આવા વિઘ્ન સંતોષીઓ હોય જ છે. તમે 100% કોઈને સંતોષ ન આપી શકો, પણ 98% સમાજ એવું માને છે કે શક્તિ સેનાનું કામ બહુ સારું છે. ક્યારેક આક્ષેપ હોય થઈ છે, પણ આક્ષેપ ક્યારેય સાર્થક નથી હોતા જ્યાં સુધી એ સાબિત ન થાય ત્યાં સુધી. આરોપ તો ગમે એની ઉપર ગમે તેમ કરી શકાય, પણ ગુનેગાર તો આપણે અરસીભાઈ ત્યારે સાબિત થઈએ ને કે એ ગુનો આપણો સાબિત થાય.
તો આક્ષેપ કરે એને સવાલ કરવાનું કે ભાઈ તમે સાચા જ છો, આ બધું આવું કરીએ જ છીએ, એક સાબિતી આપી જાવ. ત્યાંથી દલીલ નહીં કરવાની, આપણે આપણું કામ નહીં છોડવાનું. અને હું ઠીક થઈ જઈશ એટલે હું કાયમ આવીશ, કારણ કે હું આળસ નથી કરી શકતી. મને ઘરમાં હક ન હોય, મને કંઈ ને કંઈ હું ઓફિસમાં આવું તો કરશનભાઈ રોજ 3 ફોન મારી પાસે. હું હવે તમને નથી કહેતી, હું સીધી મિલનને સોંપી દઉં. પૂછો મિલનને, હું કહું મિલન આ એક કેસ આવ્યો છે, આ એક ફોન આવ્યો છે, કરશનભાઈ ક્યાં આવ્યા, પણ બીજું બોલવું ન હોય એટલે હું તમને ડિસ્ટર્બ. પછી મિલનને ખબર છે રોજ 2 થી 3 ફોન મારા ઓફિસે હોય. દીકરા આવશે જરા જોઈ લેજે ને, આ કામ આપણે કરવાનું છે, જોઈ લેજે ને. કે ત્યાં પછી એ તમને સીધો કહી દે કે રાણાભાઈને કહી દે. તો હું નિવૃત્ત નથી અને હું થઈ ગઈ નથી, પણ જે કામ કરું છું એ મારું ચાલુ છે, ચાલુ જ રહેશે. મારી પાસે સમાજની અપેક્ષા હોય કે ન હોય, પરમાત્મા મને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શક્તિ સેનામાં કામ કરવા દે એવી પ્રાર્થના સાથે નમસ્કાર. અને આ જે મેળામાં જાહે ને લોકો 180 કન્ટ્રીમાં લાઈવ દેખાય. મેળામાં લાઈવ પ્રોગ્રામ ચાલુ હોય. હા હમણાં તો ઈ શીખાશો ની બાજે ભાઈ ડીમાં બોલતો બોલતા આવડે. આમાં માઈક હોય ને તો બોલવા